ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભચાઉ ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજરોજ ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભચાઉ શહેર ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પ્રથમ દીપ પ્રાગટ્ય બાદ રિબિન કાપી કાર્યાલયને ખુલ્લું મુકાયું, જેમાં કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ રાપર, ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મોમાયાભાઈ ગઢવી, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા, શહેર પ્રમુખ વિશાલભાઈ કોટક, વિકાસભાઈ રાજગોર, જીલુભા જાડેજા, ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, અવિનાશભાઈ જોશી, આઈજી જાડેજા બિનહરીફ થયા। તમામ સદસ્યો અને ચૂંટણીમાં બાકી રહેલા સદસ્યો, વીરજીભાઈ દાફડા, આગેવાનો, કાર્યકરો, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય, શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। દરેક પ્રવક્તાઓએ જણાવ્યું કે ભચાઉ નગરપાલિકાની ચૂંટણીની ઔપચારિકતા બાકી છે। ચૂંટણી તો ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ, સહી એ કાર્યક્રમનું સંચાલન વિકાસભાઈ રાજગોરે કર્યું, આભાર વિધિ વિશાલભાઈ કોટકે કરી। બ્યુરો રિપોર્ટ જયરામ સોલંકી।